નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ બાદાણી ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિરાયતન પોલિટેકનિક ઓનલાઈન ક્લાસીસની અંદર. મિત્રો, ઘણા દિવસથી આપણે ડોમેસ્ટિક વાયરિંગ વિશે ચર્ચા કરી રહ્યા હતા. હવે નવો ટોપિક છે આપણો ઔદ્યોગિક વાયરિંગ, કારણ કે આપણા ચેપ્ટર નંબર 3 જે અત્યારે આપણે ભણી રહ્યા છીએ તેનું નામ પણ હતું કે ડોમેસ્ટિક એટલે કે ઘરગથ્થુ વાયરિંગ અને ઔદ્યોગિક વાયરિંગની પદ્ધતિ તથા તેનું એસ્ટિમેશન. તો આપણે ગયા બધા લેક્ચર્સની અંદર 4 જેટલા પાર્ટ્સ આપણે લઈ લીધા છે. તેની અંદર ઘરગથ્થુ વાયરિંગ એટલે કે ડોમેસ્ટિક વાયરિંગ વિશે ચર્ચા કરી હતી. હવે ઘણા બધા ટોપિક્સ એવા હોય છે કે જે ઓલમોસ્ટ આપણને સેમ જોવા મળશે, કે જે ડોમેસ્ટિક વાયરિંગમાં અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં. તો એ બધા વિશે ડિટેલમાં આપણે ચર્ચા નહીં કરીએ અને આગળ વધીશું. તો મિત્રો, આપણે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગની જો વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ કેવી હોય છે. 3 ફેઝ 4 વાયર વાળી હોય છે. ત્યાં સિંગલ ફેઝનો ઉપયોગ ના થતો. એટલે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં કેવું હોય, 3 ફેઝ હોય અને 4 વાયર. 4 વાયરનો મતલબ શું છે મિત્રો? 3 ફેઝ એટલે કે આર, વાય અને બી 3 ફેઝ છે અને ચોથો શું હોય? ન્યુટ્રલ હોય છે. તો આમ 3 ફેઝ 4 વાયર સિસ્ટમની રચના હોય છે અને ઇન્ડસ્ટ્રીયલ પાવર આવી રીતે આપવામાં આવતો હોય છે. જો એના વીજ પુરવઠાની વાત કરીએ કે જે આપણને સબસ્ટેશનમાંથી આપણને વીજ પુરવઠો જે પ્રોવાઈડ કરવાનો હોય છે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગની અંદર, તો એમાં અલગ અલગ રેન્જ છે, જેમાં 3.3 કેવી, 66.6 કેવી અને 11 કેવી. આમ 11 કેવીનો તો સપ્લાય કેવો હોય છે કે જે ઇલેક્ટ્રિસિટી પોલથી અહીંયા આપવામાં આવે અને એમાં 6.6 અને 3.3 કેવીમાં રૂપાંતરણ કરી અને તેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ વડે આપણે મશીનો ચલાવવા માટે થતો હોય છે. તો આમ ઓવરહેડ મેઇન સર્વિસીસ જે છે તેના મારફતે અથવા અંડરગ્રાઉન્ડ કેબલ મારફતે આપણે આ ટોટલ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગને આપણે કરવામાં આવતી હોય છે. આમાં પણ કેવું હોય મિત્રો કે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં પણ લાઇટનિંગ સપ્લાય હોય છે. ધારો કે કોઈ ઇન્ડસ્ટ્રી ચાલતી હોય તો એની ઓફિસીસ છે, લાઇટનિંગ છે, બરાબર છે, એ બધું સિંગલ ફેઝ ઉપર ચાલતું હોય છે. તો એટલા માટે એક લાઇટનિંગ સર્કિટ આપવામાં આવે છે અને બીજી એક પાવર સર્કિટ આપવામાં આવે છે. આપણે જે ઓલરેડી ડોમેસ્ટિક વાયરિંગની અંદર જોયું હતું, લાઇટનિંગ સપ્લાય શું હતો કે જ્યાં લાઇટ, ફેન એ બધા જે ડોમેસ્ટિક ઉપકરણો ચાલતા હતા તે હતું. અને પાવર માટે શું હતું કે જ્યાં રેફ્રિજરેટર, એસી એ બધું ચાલતું હતું. હવે અહીંયા પાવરનો જે સપ્લાય છે ને મિત્રો, એ બધો પાવરથી શું ચાલતા હશે? મશીનો ચાલતા હશે. મશીનમાં મોટર છે કે કોઈ ગ્રાઇન્ડર છે, વેલ્ડિંગ મશીન છે, આ બધા ચાલતા હોય છે. અને લાઇટનિંગ સપ્લાયથી શું ચાલશે મિત્રો? ફેન, ટ્યુબલાઇટ, બરાબર છે, જે આપણે ડોમેસ્ટિક એપ્લાયન્સીસ હતા બધા, એ પણ ઇન્ડસ્ટ્રીયલ પર્પસમાં કેવું છે કે ઓફિસીસ છે, કોરિડોર છે, બરાબર, ગોડાઉન છે, તો આ બધી જગ્યાએ લાઇટનિંગનો સપ્લાય તો આપવો જરૂરી છે. એટલે બંને પ્રકારની વાયરિંગ કરવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ તો ઔદ્યોગિક વાયરિંગની વિશેષતાઓ છે. સેલિયન્ટ ફીચર્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ. હવે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં તમે જોશો તો અહીંયા લખેલું આવે છે કે પાવર વાયરિંગ. એટલે પાવર વાયરિંગ એટલા માટે છે કારણ કે આ જે વાયરિંગ આપણે કરશું એ વધારે પડતી કેવી છે કે મોટરોને ચલાવવા માટે ઉપયોગમાં આવે છે અને એના માટેના વસ્તુની વાત થાય છે. સૌપ્રથમ આપણે ધ્યાન રાખીશું કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ 51 મુજબ આપણે જે વાયરિંગ કરીએ છીએ તે વાયરના જે કેબલ છે સાથે સાથે એના ઇક્વિપમેન્ટ છે, આ બધાને મેટલથી એકદમ ઢાંકેલા હોય. એટલે લોકો લોખંડથી ઢાંકેલા હોયનો મતલબ કેવો કે કવરિંગ કરેલા હોય છે, કે જેથી ઇન્ડસ્ટ્રીયલ પર્પસમાં યુઝ થતો હોય તો કોઈ મિકેનિકલ ઇન્જરી થાય તો એના કારણે કોઈ અંદરના મેઇન ઇક્વિપમેન્ટ છે તેને નુકસાન ના થાય. એટલે મિકેનિકલ એને સ્ટ્રેન્થ પૂરેપૂરી મળી રહે એટલા માટે. સાથે જે વાયર્સ વપરાય છે તે વાયર કેવા હોય છે? આર્મ્ડ કેબલ હોય છે. હવે આ આર્મ્ડ કેબલ એટલે શું? આપણે મિત્રો કેબલ વિશે આપણે જાણ્યું હતું પહેલાં કે આર્મ્ડ કેબલ એટલે કેબલની અંદર છે ને વાયરનું એક લેયર ચડાવવામાં આવેલું હોય, જે ઇન્સ્યુલેશન ઉપર ચડાવેલું હોય ને કેબલનું. ધારો કે અહીંની કંડક્ટર છે, અંદરનું કંડક્ટરની વચ્ચે અહીંયા કને શું હોય છે? મેટલની સ્ટ્રીપો હોય છે, બરાબર, આર્મ્ડ કેબલ હોય છે. અને આ જે વાયર છે તેને ધાતુની પાઇપમાં કન્ડક્ટ કરવામાં આવે છે. આ વાયર છે એને શું કરવામાં આવે? પાછું ધાતુની પાઇપમાં એટલે કે મેટલના પાઇપની અંદર કન્ડક્ટ કરી અને એની વાયરિંગ કરેલી હોય છે. આ આઈ રૂલ્સ 51ની અંદર લખેલું છે. એટલે કદાચ યાદ રાખો તો બહુ સારું છે કે એક્ઝામમાં એક તમારી અલગ ઇમેજ ત્યાં ક્રિએટ થશે એક્ઝામિનર પાસે, કે તમને આવા ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ પણ ખબર છે. પછી નેક્સ્ટ વાત કરીએ તો પાવર વાયરિંગની સ્વિચો છે, કંટ્રોલ ગિયર છે,
સ્ટાર્ટર છે, ડિસ્ટ્રીબ્યુટર ગિયર છે, બરાબર છે. આ બધાને બેસાડવા માટે એટલે કે એને જ્યારે દિવાલ સાથે ફિટ કરતા હોઈએ તો ખાસ ધ્યાન રાખવાનું કે લાકડાનો ઉપયોગ નહીં કરવાનો. ઓલરેડી મિત્રો આપણે જાણીએ છીએ કે લાકડાનો ઉપયોગ બહુ જ ઓછો થઈ ગયો છે અત્યારે. લાકડાનો ઉપયોગ નથી થતો, એની જગ્યાએ મેટલ છે કે સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, એ બધાનો ઉપયોગ થતો હોય છે. પછી વાયરિંગની અંદર બહુ બધા જોઈન્ટ્સ કરવાના કે ટી જોઈન્ટ્સ છે આપણે જે ઓલરેડી પહેલાં જોયા છે તે એવા કોઈ કરવાની જરૂર નથી. એટલે કે વધારે ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું કે બને ત્યાં સુધી નિવારવાનો પ્રયત્ન કરીશું કે વાયર જે છે તેની કન્ટિન્યુટી પૂરેપૂરી રહે. ધારો કે મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોક્સ છે જ્યાં સ્ટાર્ટર લાગેલા છે મોટર માટેના, ત્યાંથી કરી અને જે મોટર રન થવાની છે ત્યાં સુધી વાયરનું જે જોડાણ છે તે કન્ટિન્યુ રહે, એની વચ્ચે કોઈ પણ પ્રકારનું જોઈન્ટિંગ ના આવે તેનું ખાસ ધ્યાન રાખીશું મિત્રો. પછી જે આ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ કરવામાં આવે છે તે કેવી હોય છે કે બહુ વધારે હોર્સ પાવરની મોટરો ત્યાં ચાલતી હોય. ધારો કે 50 હોર્સ પાવર છે, 100 હોર્સ પાવર છે, તો આમ 100, 200 અલગ અલગ આવા હાયર રેટિંગના હોર્સ પાવરની મોટરોનો ત્યાં ઉપયોગ થતો હોય છે. તો આ મોટરોનો ઉપયોગ આપણા હેવી મશીન ચલાવવા માટે થાય છે, કારણ કે એનામાં કેવું છે એની સાથે કનેક્ટેડ એવી ડ્રાઇવ્સ છે એ પણ બહુ હેવી લોડેડ હોય છે. તો હવે આ બધાને ચલાવવા માટે જે મોટરો જે છે તેની અંદર વાયર જે વપરાય છે ને એ વાયર કેવા હોય છે. હવે નાની મોટરો હોય આપણે તો એ જાણીએ છીએ કે એનામાં કેવું હતું કે VIR અને CTS ટાઈપના વાયર વાપરી નાખતા હતા. પણ હવે જ્યારે 50 થી 100 હોર્સ પાવરની મોટરો હોય તો આ મોટરોને શું અંડરગ્રાઉન્ડ કેબલથી સપ્લાય આપવામાં આવતો હોય છે, બરાબર છે. તો આમ હેવી ગેજ કન્ડ્યુક્ટ વાયરિંગનો આની અંદર આપણે ઉપયોગ કરવાનો છે. એટલે વાયરિંગ પણ ને કન્ડ્યુક્ટ પણ કેવું હોય, ધારો કે આપણે પાઇપ રાખતા હોઈએ, અંદરથી વાયર પસાર થતો હોય એ પાઇપ, એનો કવરિંગ જે પાઇપ છે એ પાઇપના ગેજનો પણ બહુ ઇમ્પોર્ટન્સ છે. ગેજ એટલે કે મિત્રો આ જે પાઇપ છે એની જાડાઈ છે, બરાબર છે. તો સારા એવો સ્ટ્રેન્થવાળો અને વધારે ગેજવાળો આપણે ત્યાં વાપરવાનો છે. અને જો વાયરની વાત કરીએ કન્ડ્યુક્ટ વાયરની, બરાબર, તો એમાં પણ ઘણા બધા પ્રકારના છે કે ધારો કે રિજિડ હેવી ગેજ કન્ડ્યુક્ટ અને ફ્લેક્સિબલ કન્ડ્યુક્ટ, આમ બે પ્રકાર આવે છે. જો સામાન્ય ગેજની વાત કરીએ તો 18 SWGનો વાયર ત્યાં ઉપયોગ થતો હોય છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે મોટરોનું ટર્મિનલ બોક્સ છે ત્યાં કે સ્ટાર્ટર છે ત્યાંથી કરી અને મોટરની લંબાઈ કેટલી હોવી જોઈએ, 1.25 મીટર જેટલી હોય તો ચાલે. આનાથી વધારે વાયર આપણે વાત કરીએ મિત્રો પહેલાં કે ધારો કે એક આ સમજી લો સ્ટાર્ટર છે આપણું અને અહીંયા મોટર છે, તો મોટરથી સ્ટાર્ટર પાસે જે વાયર જાય છે તેની લંબાઈ જે છે એ 1.25 મીટરથી વધારે ના થાય તેનો ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે. અને આવું શું કામ કે જેમ જેમ તમારું જો કનેક્શન લાંબુ થતું જાય તો ત્યાં વોલ્ટેજ ડ્રોપ વધતો જશે, બરાબર છે, અને ઓપરેશનમાં તકલીફ પડશે. પછી બીજું જો વાત કરીએ કે ફ્લેક્સિબલ વાયરની વાત કરીએ, ફ્લેક્સિબલ કન્ડ્યુક્ટ. આ ફ્લેક્સિબલ કન્ડ્યુક્ટ એટલા માટે વાપરવામાં આવે છે મિત્રો કે મોટર જે છે ને, મોટરની અંદર જો સપ્લાય આપવામાં આવે છે જે વાયરનો, સપોઝ આપણે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ રાખેલી છે, તો હવે આ મોટર ચાલતી હોય ત્યારે શું છે કે મોટરમાં વાઇબ્રેશન થતા હોય. તો આ વાઇબ્રેશનના કારણે આપણા જે વાયર ફિટ કર્યા છે એના કનેક્શનમાં કોઈ પ્રકારની તકલીફ ના પડે, કારણ કે રિજિડ જો હોય તો આ વાયરના કનેક્શનમાં પ્રોબ્લેમ થશે. તો આમ ફ્લેક્સિબલ વાયરનો ઉપયોગ મોટરોના જોડાણ સાથે કરવામાં આવતો હોય છે, જેથી શું થાય કે વાઇબ્રેશનની અંદર પણ કોઈ પ્રકારની પ્રોબ્લેમ ના થાય અને નુકસાન પણ ના થાય એનામાં, બરાબર છે. પછી ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ 50 એ મુજબ જે આપણે સ્ટાર્ટર ફિટ કરેલા છે, બરાબર છે, તે બધા સાધનોની નજીક રાખવાના. આપણે ઓલરેડી આગળના ટોપિકમાં ડિસ્કસ કર્યું કે 1.25 મીટરથી વધારેનું વચ્ચે વાયરનું લંબાઈ ના હોવી જોઈએ, એટલે નજીક રાખવાના છે. એનો રૂલ્સ ક્યાં લખેલો છે, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ રૂલ નંબર 50 એમાં, બરાબર છે. અને જે પણ આપણે ઉપકરણો યુઝ કરી છે, ધારો કે 2 મોટરો ચાલે છે બાજુમાં, તો બંનેની વાયરિંગ આપણને સેપરેટ કરવાની છે. એવું ના થવું જોઈએ કે એક જ કન્ડ્યુક્ટની અંદર 2 વાયરિંગો જતી હોય, એનું પણ ખાસ ધ્યાન રાખીશું. પછી દરેક વીજ સાધનો જે છે તેને ધાતુથી કવર કરી કે કન્ડ્યુક્ટ ધરાવતું હોય તે સમાંતર અર્થિંગ વાયરથી જોડેલું હોવું જોઈએ. એટલે આપણી મોટરો ચાલતી હોય તો મોટરને પણ અર્થિંગ કરવાનું, એટલે મોટરના જે ફાઉન્ડેશન લાગેલા છે કે મોટરની બોડી છે ત્યાંથી પણ તેને અર્થિંગ કરેલું હોવું જોઈએ, બરાબર છે. અને અર્થિંગ જે છે ને, અર્થિંગ માટેનો રૂલ્સ લખેલું છે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ નંબર 61 લખેલું છે. અર્થિંગ માટેની જે કેવી જોગવાઈ હોવી જોઈએ કે
એની સાઇઝ કેવી હોવી જોઈએ, એની રચના કેવી હોવી જોઈએ, એ બધું આઈ રૂલ્સ 61માં લખેલું છે. વાયરો હંમેશા કેવા હોય કે સુયોગ્ય આડછેદના અને જરૂરી વોલ્ટેજ ક્ષમતાના રાખવાના છે. ઓલરેડી મિત્રો આ પોઈન્ટ વિશે આપણે ડોમેસ્ટિક વાયરિંગમાં ચર્ચા કરેલી હતી કે સપોઝ આપણે 10 હોર્સ પાવરની મોટર ચાલે છે અને એને એપ્રોક્સિમેટ 7 એમ્પિયર કે 8 એમ્પિયરનો લોડ છે. તો આ લોડ અને એના વોલ્ટેજ રેટિંગ મુજબ આપણને ત્યાં વાયર રાખવાનો છે. એવું ના થાય કે 7 એમ્પિયરની વાયર ત્યાં કને 7 એમ્પિયર કરંટ ડ્રો થવાનો હોય અને વાયરની કેપેસિટી જ 5 થી 6 એમ્પિયરની હોય, તો ત્યાં આવું યોગ્ય વાયર રાખવાનો આપણને વિચારણા કરવાની છે. બરાબર છે. એટલે વાયરની જે સાઇઝ જે છે, જેનું આડછેદનું ક્ષેત્રફળ એટલે કે એનો ક્રોસ સેક્શનલ એરિયા, આપણે વાયર કહેતા હોય ને મિત્રો કે સપોઝ 1.5 સ્ક્વેર એમએમનો વાયર છે, તો 1.5 સ્ક્વેર એમએમ, તો આ સ્ક્વેર એમએમ શું છે? આડછેદના ક્ષેત્રફળ. બરાબર, એનો યુનિટ છે. તો આમ વાયરની સાઇઝ જે છે તે એના રેટિંગ પ્રમાણે રાખવાની છે. 3 ફેઝ મોટરો અને ફ્યુઝની સાઇઝ નક્કી કરવી હોય ત્યારે મોટરના સ્ટાર્ટિંગ કરંટને ધ્યાનમાં લેવાનો છે. સ્ટાર્ટિંગ કરંટ એટલે શું મિત્રો? કે જ્યારે મોટર બંધ હોય છે ને અને સડનલી જ્યારે આપણે એને સપ્લાય દઈને ચાલુ કરીએ છીએ, તો ત્યારે સ્ટાર્ટિંગમાં મોટરની અંદર છે ને 6 થી 7% લો કે 10% સુધી લો, બરાબર છે, આટલા પર્સન્ટેજ વધારે કરંટ ત્યાંથી ડ્રો થતો હોય, એટલે એટલા ઘણા કરંટ વધારે ત્યાંથી ડ્રો થશે. ધારો કે વાત કરી કે 5 એમ્પિયરની મોટર છે, તો જ્યારે શરૂઆત થશે ને તો આની અંદર કેવું છે કે સ્ટાર્ટિંગમાં 15 થી 20 એમ્પિયરનો કરંટ ડ્રો થવા માંડી જશે ડાયરેક્ટ સ્ટાર્ટિંગમાં. તો જે ફ્યુઝની કે એના સ્ટાર્ટરની જે આપણે પ્રોટેક્શન માટે જે યુઝ કરવાના છીએ, ત્યાં રિલે વાપરવાની હોય, ફ્યુઝ વાપરવાના હોય, એમસીબી વાપરવાની હોય, તો આ બધાના રેટિંગ જે છે ને તેના સ્ટાર્ટિંગ કરંટને એકોર્ડિંગ ટુ આપણને મૂકવાના છે. કે એવું ના થાય કે મોટર 5 એમ્પિયર લેવાની છે તો 7 એમ્પિયર કે 10 એમ્પિયર સુધીના પ્રોટેક્શન આપણે ત્યાં યુઝ કરીએ. કારણ કે સ્ટાર્ટિંગમાં કરંટ છે ને એ 15 થી 20 એમ્પિયર જેટલો ડ્રો થશે. તો આના કારણે આપણે પ્રોટેક્શન જે છે ને તે 20 એમ્પિયરની આજુબાજુ રાખવાનું. તો આ ખાસ ધ્યાન રાખીશું. બરાબર છે મિત્રો. દરેક વીજ સાધનોને જે છે તે ઓવરલોડ રક્ષણની પ્રણાલી અવશ્ય હોવી જોઈએ. ઓવરલોડ રક્ષણ એટલે શું મિત્રો? એમસીબી. અત્યારે ફ્યુઝનો ઉપયોગ બહુ જ રેર કેસમાં થાય છે. સૌથી વધારે અત્યારે એમસીબીનો ઉપયોગ થાય છે. આના પછીનો નેક્સ્ટ ટોપિક પણ આપણો આ જ છે, એમસીબી. કારણ કે એમસીબીનું કામ શું છે મિત્રો? પહેલું વર્ક, જ્યારે શોર્ટ સર્કિટ થાય ત્યારે એમસીબી ટ્રીપ થઈ જશે, પ્રોટેક્શન આપશે. બીજું વર્ક, જ્યારે શોર્ટ સર્કિટ ઓવરલોડ થઈ જાય છે. ધારો કે કોઈ એક મોટર છે, બરાબર છે, આ મોટરની એમ્પિયર રેટિંગ હોવી જોઈએ 5, તો આની 5માં આપણે સપોઝ આપણે 20 એમ્પિયરની રાખી કે 15 એમ્પિયરની એમસીબી રાખી, તો આ મોટર જ્યારે 15 એમ્પિયરથી વધારે કે 20 એમ્પિયરથી વધારે જ્યારે ડ્રો કરવાનો પ્રયત્ન કરશે, તો ત્યારે આ એમસીબી આપણને શું કરશે? રક્ષણ આપશે આ ઓવરલોડ થતાં. તો આમ ઓવરલોડ પ્રોટેક્શન રાખવું પણ બહુ જ જરૂરી છે. તો મિત્રો અત્યારે જે આપણે ચર્ચા કરી એ શાની હતી? જે મેઇન મુદ્દાઓ હતા કે ઔદ્યોગિક વાયરિંગ આપણે કરશું તો એનામાં કઈ કઈ વસ્તુ આપણને ધ્યાનમાં રાખવાની છે અને કયા ફીચર્સને લઈને આપણને વાયરિંગ કરવાની છે. બરાબર છે. તો આ આપણો ક્વેશ્ચન પૂરો થાય છે અહીંયા. અને નેક્સ્ટ ટોપિકની જો વાત કરીએ આપણે, તો નેક્સ્ટ ટોપિક છે કે મોટરોનું લોડનું કેલ્ક્યુલેશન કરવાનું છે. કે મોટરો ચાલે છે તો એનામાં લોડની ગણતરી કઈ રીતે કરશું આપણે. બરાબર છે. અને એમાં સિંગલ ફેઝ છે, 3 ફેઝ છે, આની આપણે ચર્ચા કરવાની છે. તો આવતા લેક્ચરમાં મિત્રો આવો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાવરની ઇક્વેશન કરીને આવવાની છે. પાવર, અને પાવરમાં પણ કેટલા? એક સિંગલ ફેઝ અને 3 ફેઝ. આ પાવર અને કરંટ એની શું રિલેશનશિપ છે એના વિશે તમારે જાણી આવવાનું છે. એ તમારું હોમવર્ક છે, સમજી લેજો. તો પાવરની ઇક્વેશન આપણને સમજી આવવાની છે. પાવર કયા કયા પ્રકારના છે અને સિંગલ ફેઝમાં પાવર કઈ રીતે લેવાય અને 3 ફેઝમાં પાવર કઈ રીતે લેવાય. આપણે ઓલરેડી આ તમે ભણેલા છો બધું, બરાબર છે. ડીસી મશીન, એસી મશીન, પછી એસી સર્કિટ બધું ભણેલા છો, એટલે તમને આ બધા ટોપિક્સનો અહીંયા ઉપયોગ થવાનો છે. તો આશા રાખું છું કે તમે પાવર વિશે આવતા લેક્ચરમાં આવશો ત્યારે જરૂરથી જાણી આવશો. બરાબર છે. તો આના વિશે કરંટનું કેલ્ક્યુલેશન જે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ધન્યવાદ.